હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને ચાલો આપણે શ્રીખંડ બનાવવાનું ચાલુ કરીએ. ચાલો પહેલાં આપણે શ્રીખંડને આજે બાંધી દેવાનું છે આખી રાત માટે. ઓવરનાઇટ આપણે એને બાંધીને રહેવા દેવાનું છે ને સવારે પછી આપણે એને શ્રીખંડ બનાવવાનું છે. કેવી રીતના બનાવવું ફૂલ વિડીયો આવીએ જોવાનું ભૂલતા નહીં. સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ને અમારે છે ને ટ્રીપ ઉપર જવાની તૈયારી ચાલુ થઈ ગઈ. અહીંયા બધું લઈ લીધું છે. આમાં બધો સામાન છે ને જે કપડાની બધી ભરવાના છે. તો ચાલો શ્રીખંડ બનાવું ત્યારે તમને બતાવવા. ચાલો અમે લઈ લીધા છે. અહીંયા એક ઓઢણી લીધીશ આવી, કેમ કે મારી પાસે વ્હાઈટ કાપડ નથી કપડું, તો મેં આવી રીતના લીધું છે. પહેલાં છે ને 2 ડબ્બા આપણે ખોલી નાખવાના છે. એક ખોલીએ. ચાલો બીજો ખોલ નાખીએ. આમાં ખોલવાનું છે ને સાઈડમાં નિશાન હોય ને નથી ખોલવાનું. ચાલો હવે એડ કરી દઈએ. ચાલો હવે એડ કરી દેવાનું. બીજો એડ કરી દઈએ ડબ્બો. એક ડબ્બા જેટલું બનીએ નિજરતા એક ડબ્બા ઉપર. કેટલા લીટરનું છે? એમાં ખબર પડે ને કેટલું હોય દહીં. અહીંયા લખેલું છે 1 કિલો, એટલે 2 કિલામાંથી આપણું એક કિલાની ઉપર બનશે. ચાલો પહેલાં આમાંથી ડબ્બામાંથી લઈ લેવું. ડબ્બામાંથી પણ આપણે લઈ લેવાનું છે શાક ચમચીની મદદથી. અત્યારે છે ને કેટલા વાગ્યા હું તમને બતાવું. 8:30 જેવું થયું હોય કદાચ, 8:30 પોણા 9 કે 9 વાગી જાય, ખબર નહીં કેટલા વાગ્યા હોય. ચાલો આપણે 2 ડબ્બામાંથી લઈ લીધું. આવી રીતના ટાઈટ ગેટ કરી દેવાનું. આમ પકડી આવી રીતના ટાઈટ વાળી દેવાનું. આખી રાત છે ને આખી રાત માટે છોડી દેવાનું, રહેવા દેવાનું આમ નામ. એ આપણે ડાટ ભરી દઈએ પેલા. અમારી છે ને ડ્રેસની ઓઢણી છે. પછી એક આપણે જુગાડ કરીએ આગળ ખુરશી ઉપર. તો ચાલો મેં છે ને અહીંયા ખુરશી ઉપર સાઈડમાં બાંધી દીધું. આખી રાત માટે છોડી દેવાનું છે આમને આમ. સવાર પડે ને તો કેટલું બધી પાણીથી જાય, 1-2 વાટકા જેટલું. તો ચાલો હવે આપણે સીધા સવારે જ મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, આજે થઈ ગયો છે બીજો દિવસ ને હવે આપણે શ્રીખંડ જોઈ લઈએ. તો જોઈ શકો છો સવારમાં ટાઈમ નહોતો, કેમ કે બહુ કામ હતું, ટિફિનને બધું બનાવવાનું હતું એટલે. તો જો કેટલું પાણી નીકળ્યું. ચાલો આપણે પહેલાં છોડીને થાળીમાં લઈ લઈએ. ચાલો આપણે હવે ખોલીને લઈ લઈએ. તો જોઈ શકો છો મસ્ત બધું આવી ગયું છે. પછી બનાવવાનું ચાલુ કરીએ. પછી બતાવું તમને કેવી રીતના શ્રીખંડ બનાવવું મેં. ચાલો શ્રીખંડ બનાવવાનું ચાલુ કરીએ. કેવી રીતના બનાવવું વિડીયો પૂરો જોજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. મેં છે ને 2 થી 3 કલાક ફ્રીજમાં રાખી દીધું હતું, કેમ કે સવારે છે ને મેં રસોઈ બનાવતી હતી એટલે ટાઈમ નહોતો મળ્યો. ચાલો મેં લઈ લીધું છે ફ્રીજમાંથી બહાર. એકદમ મસ્ત સેટ થઈ ગયું છે, એકદમ કડક ને સરસ થઈ ગયું છે. તો ચાલો પહેલાં તો આપણે એને આવી રીતના બધા ગાંઠા હોય ને તોડી નાખવાના. આપણે છે ત્યારે આપણે મોટા કાથરોટમાં લઈ લઈએ ને, કેમ કે શ્રીખંડ છે ને વધારે છે, એમાં પછી ખાંડ ને બધી આવીએ તો મિક્સ થાય નહીં બરાબર. હવે નાખી દઈએ ખાંડ, સાકર, દરેલી સાકર.
ચાલો પહેલાં મિક્સ કરીએ, પછી જોઈએ એટલે એડ કરીએ આપણે. હાથથી પણ તમે કરી શકો અને ચમચીથી હલાવો. ચાલો આપણે પેલો હલાવવાનો આવે ને એ લઈ લઈએ, વિસ્કર. શ્રીખંડ ખાવાનું છે? યસ, અમારે દિયાબેનને શ્રીખંડ ખાવું છે. चलो अब ऐड कर दिए काजू, सॉरी बादाम, काजू, पिस्ता, पिस्ता जरा केवा लीधा, एलचीनो भूको, द्राक्ष, द्राक्ष बहुत नहीं नाखवानी, थोड़ी एड करवानी केम के बहुत सारी लागे नहीं मने पण बहुत नहीं एड करिए, थोड़ी ज. પછી કેસરવાળું દૂધ. મેં છે ને કે દૂધમાં કેસર નાખીને થોડીક વાર રહેવા દીધું હતું. કલર માટે મસ્ત કલર આવી જાય થોડો જ. સેવ પણ એડ કરી દઈએ આપણે. બધાને મિક્સ કરી રેતો રેતો છે ને કલર આવી જાય, તાત્કાલિક દેખાય નહીં તમને. એમાં કઈ ફૂડ કલર એડ કરવાનું નથી. આમાં કંઈ બીજું ભૂલાઈશ કે આવી રીતના શ્રીખંડ બને કોમેન્ટ કરજો. કોનું ફેવરેટ છે કોમેન્ટ કરજો. ભાઈનું તો બહુ ફેવરેટ છે. અને આજે આપણે હાર્દિક નાની સાથે પૂરી બનાવ્યું, શ્રીખંડને પૂરી ખાવાની. શ્રીખંડ એકદમ રેડી થઈ ગયું છે, મસ્ત મજાનું જોઈ શકો છો. ફ્રીજમાં રાખી દે, પછી બતાવવા થોડીક વાર પછી. ત્યાં સુધીમાં આપણે હેતને લઈ આવીએ. ચાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા સ્કૂલથી ઘરે ને અભય બધું સેટઅપ કરે છે. અહીં જોઈ શકો છો કે તો આજે બધું છોકરાને દેવા માટે સ્કૂલે. હેતનો બર્થડે છે શનિવારે, પણ કાલે શુક્રવારે લાસ્ટ ડે છે સ્કૂલનો, કેમ કે નેક્સ્ટ વીક હોલિડે પડે તો છોકરાને દેવા માટે બધો ભાગ લઈએ. બસ થોડોક એવો, બહુ બધી નથી લાવ્યા, થોડું થોડું બધું લાવ્યા છે અમે. તો બધું ભરી લઈએ પહેલાં. ચાલો પહેલાં ભરી લઈએ ને પછી તમને શ્રીખંડ બતાવું. તો ચાલો પહેલાં ભરી લઈએ અમે. ચાલો ફ્રેન્ડ્સ, બધું ભરાઈ ગયું છે, જોઈ શકો છો. બધે જબલા થઈ ગયા છે. અહીંયા બધો કચરો બધી ખાલી કરીને બધો ખોખા અને બધા અહીંયા મૂકી દીધા. તો હવે આપણે ભરી દઈએ આ બેગમાં. સવારે લઈ જવાની, પછી મિસને આપી દેવાની. મિસ પછી સ્કૂલમાંથી રજા મળે ને પછી મિસ બધા છોકરાને એક એક આપી દઈ. તો આવી રીતના થોડું થોડું આપ્યું છોકરાને. અહીંયા કોમેન્ટમાં હેપી બર્થડે કહી દીધો. શનિવારે અમે છે ને બહાર જવાના છે ટ્રીપ ઉપર, ક્યાં જવાના છે તમારે થોડાક 2 દી વેઇટ કરવી પડશે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કેક કાપવાની નથી કંઈ, એટલે પછી આ વખતે છોકરાને ખાલી આપી દઈશ. કેક નથી કાપવાના. ઇન્ડિયામાં
કેક કાપવાની છે એ તમને ખબર પડી જાય. વિડીયો આવી એટલે તમને એડ કરી દઈશ નેક્સ્ટ 1-2 પાર્ટમાં, તો જોવાનું ભૂલતા નહીં. મસ્ત તમને મજા આવી જશે. તો ચાલો પહેલાં આપણે બધા ભરી લઈએ, આમાં થેલીમાં બધું ભરી લઈએ પહેલાં. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે શ્રીખંડ લઈ લીધું છે પાછું ફ્રીજમાંથી બહાર. એકદમ કેસર ઉગડી ગઈ છે, જોઈ શકો છો. એકદમ કડક મસ્ત થઈ ગયું, સરસ મજાનો. આ રીતે આપણે મિક્સ કરી નાખીએ એકવાર, પછી ડબ્બો ભરી દઈએ. કલર લઈ લીધો છે, પકડાઈ ગયો બરાબર પીરો મસ્ત. હવે આ શું છે? શ્રીખંડ. ટેસ્ટ કર્યું તું? તને તો કેવું લાગે છે? એ તો ટેસ્ટ કરે છે. વેરી નાઇસ. એ તો કે વેરી નાઇસ બન્યું છે. મસ્ત બન્યું છે, એક નંબર બન્યું. સ્કૂલ કેસર પણ માઇલ્ડ થઈ ગઈ છે, મસ્ત સરસ. આવી રીતે તમે પણ ટ્રાય કરજો શ્રીખંડ. ચાલો હવે આપણે ભરી લઈએ ડબ્બામાં. ચાલો આપણે ડબ્બો લીધો છે, પાણી વાળો છે ને, લૂસી કાઢીએ. ચાલો હવે આપણે નાખી દઈએ ડબ્બામાં, નાખી દઈએ હવે. ના મીઠું કે ના ખાટું કે એકદમ પરફેક્ટ માપ છે. બહુ મીઠું કરતા જરાક મોરું હોય ને તો સારું લાગે. ચાલો 1 કિલો જેટલું થયું આપણું શ્રીખંડ. 2 કિલો દહીં હતું, એમાંથી મસ્ત 1 કિલો થઈ ગયું. આજે હવે થારમાં થોડુંક છે એ હવે રહેવા દઈએ. આપણે છોકરા એમાંથી ખાઈ જાય. તો કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો 1 કિલો શ્રીખંડ આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે. આવી જાઓ બધા, પૂડીને શ્રીખંડ ખાવા બધા આવી જાઓ. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.